રાહુલ ગાંધી અને વિપક્ષો પર અમિત શાહના પ્રહાર। રાહુલ બાબા ઈવીએમ અને મતદાતા સૂચિઓનો વાંક કાઢે છે। જનતા કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને સ્વીકારતી નથી તેવી પણ અમિત શાહે વાત કરી છે। બંગાળ અને તમિલનાડુમાં એનડીએની સરકાર બનશે। બંગાળ અને તમિલનાડુમાં વિપક્ષોની ખો નીકળી જવાની પણ અમિત શાહે કરી વાત। મહારાષ્ટ્ર, હરિયાણા, દિલ્હી અને છેલ્લે બાકી રહી ગયું હતું તે બિહારમાં પણ કોંગ્રેસનો સફાયો થઈ। 2/3 બહુમતીથી બિહારની અંદર ભારતીય જનતા પાર્ટી અને એનડીએના સાથી પક્ષોની સરકાર થઈ અને રાહુલ બાબા હજીએ ક્યારેક ઈવીએમ નો વાંક કાઢે, ક્યારે મતદાતા સૂચિનો વાંક કાઢે। રાહુલ બાબા ના ઈવીએમ ખરાબ છે, ના મતદાતા સૂચિ ખરાબ છે। દેશની જનતા કોંગ્રેસને સ્વીકારતી નથી, કોંગ્રેસના સાથી પક્ષોને સ્વીકારતી નથી, એનું આ પરિણામ। હું આજે આ મંચ ઉપરથી મમતાબેન અને સ્ટાલિનજીને કહેવા માંગુ છું, તૈયારી રાખજો। બિહાર પછી બંગાળ અને તામિલનાડુમાં પણ એનડીએ નો વારો છે, ભાજપનો।